દશામાની મૂર્તિની વિસર્જનની દયનીય હાલત જોતા ટીમ રિવોલ્યુશન દ્વારા ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન મુંબઈના દરિયાના ચોખ્ખા પાણીમાં કરવામાં આવશે। જે ગણેશ ભક્તો પોતાના ગણેશ પ્રતિમાઓની મૂર્તિનું વિસર્જન દરિયાના ચોખ્ખા પાણીમાં કરવા માંગતા હોય તેઓ માટે ટીમ રિવોલ્યુશન દ્વારા જલ્દી ઓનલાઈન વેબસાઇટની જાહેરાત કરવામાં આવશે। દશામાની મૂર્તિની વિસર્જનની દયનીય હાલત જોતા ગણેશજીની પ્રતિમાઓનું વડોદરાથી લઈ જઈ મુંબઈના દરિયાના ચોખ્ખા પાણીમાં વિસર્જન કરવામાં આવશે। ટીમ રિવોલ્યુશન દ્વારા આનું આયોજન કરવામાં આવશે। વડોદરાથી ગણેશજીનું વિસર્જન મહારાષ્ટ્રના લાલબાગના રાજા સાથે દરિયાની વચ્ચે થશે, જેથી જલ્દી વેબસાઇટની જાહેરાત કરવામાં આવશે। જય ગણેશ। વડોદરા શહેરના તમામ ગણેશ ભક્તો માટે આ વખતે ગણેશ વિસર્જનની વ્યવસ્થા સ્પેશિયલ દરિયામાં, એ પણ મુંબઈના, અને જ્યારે લાલબાગના રાજાનું મધ દરિયે જ્યારે વિસર્જન થતું હશે ત્યારે પણ વડોદરા શહેરની તમામ ગણેશ ભક્તોની મૂર્તિ એક સાથે, એ જ સમયે, એ જ દરિયામાં વડોદરાથી ટીમ રિવોલ્યુશન દ્વારા તમામ મૂર્તિઓ લઈ જવામાં આવશે અને એ તમામ મૂર્તિ, ગણપતિ બાપ્પાની મૂર્તિ, લાલબાગના રાજા સાથે મુંબઈના દરિયાની મધ દરિયે વિસર્જન થશે। એનું સંપૂર્ણ આયોજન ટીમ રિવોલ્યુશન દ્વારા કરવામાં આવ્યું છે। વેબસાઇટ અમારી થોડાક જ દિવસોમાં અમે ડિક્લેર કરીશું અને એ વેબસાઇટની અંદર તમારું નામ ભરવાનું છે, એડ્રેસ ભરવાનું છે। તમે તમારા ઘરના પણ ગણપતિ એની અંદર વિસર્જન કરી શકો છો। સંપૂર્ણ રીતે બધી જ વ્યવસ્થા છે। તમામ ડિટેલ્સ, તમામ માહિતી ફોર્મ જ્યારે ભરશો એમાં આપવાની છે અને એક ચોખ્ખા પાણીમાં આપણા દાદાનું વિસર્જન થાય, કારણ કે કોર્પોરેશને દશામાની જે હાલત કરી હતી, હાથ પગ પણ માતાજીના તૂટી ગયા હતા અને દયનીય હાલત વડોદરા શહેરમાં દર વખતે આવી રીતે વિસર્જન થાય છે। ગણપતિ બાપ્પાનું પણ આપણે વિસર્જન કરીએ પછી પાણી ઓછું કરી દે છે, મૂર્તિઓ બહાર આવી જાય છે, મૂર્તિઓ ત્યાં ખંડિત થઈ જાય છે, પછી મૂર્તિઓને ટ્રેક્ટરોમાં ભરી ડમ્પરોમાં ભરીને અજ્ઞાત સ્થળો પર લઈ જઈને નાખી દેવામાં આવે છે। તો આ વખતે એ વસ્તુ નહીં થઈ। આપણા બાપ્પા વિધિ વિધાન સાથે ચોખ્ખા પાણીમાં દરિયાની મધ વચ્ચે પણ લાલબાગના રાજા જ્યારે વિસર્જન થશે ત્યારે મધ દરિયા વિસર્જન થશે। જય ગણેશ।